નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાત પર। તો મારા પ્રિય પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં હું તમારી સાથે અત્યંત મહત્વપૂર્ણ અને રોમાંચક માહિતી શેર કરવા જઈ રહ્યો છું। મિત્રો, પેન્શન મંત્રાલય દ્વારા આજે જ એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જે દેશભરના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 6.5 મિલિયનથી વધુ પેન્શનરોને સીધી અસર કરવાની છે। મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે, તેથી વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે। અને હા, જો તમે હજી સુધી આપણી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ હમણાં જ સબસ્ક્રાઈબ બટન દબાવી દો અને બેલ આઇકન પણ દબાવી દો, જેથી આવી તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ તમને સૌપ્રથમ મળતી રહે। તો મિત્રો, આજકાલ 8મા પગાર પંચની ચર્ચા સર્વત્ર છે। દેશભરના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં આ અંગે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ફુગાવો સતત વધતો જ રહ્યો છે। રોજિંદા વપરાશની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે। શાકભાજી, દૂધ, તેલ, બધા જ વસ્તુઓના દર સતત વધી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને પોતાનું જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે। એટલે જ સૌ આતુરતાથી 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે। પરંતુ મિત્રો, પ્રશ્ન એ છે કે આ પગાર પંચ ક્યારે લાગુ થશે, કેટલો વધારો થશે અને બેકડેટ એરિયર્સ ક્યારે મળશે? આ તમામ સવાલોના જવાબ આજે આપણે વિગતવાર સમજવાના છીએ। તો મિત્રો, તાજેતરમાં ઓલ ઇન્ડિયા ફેડરેશનના જનરલ સેક્રેટરીએ કેટલીક અત્યંત મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે। તેમના નિવેદન પ્રમાણે 8મા પગાર પંચના અહેવાલની તૈયારી અને તેના અમલીકરણ અંગે હવે સ્પષ્ટતા આવી રહી છે। આ જાણકારી અત્યંત વિશ્વસનીય સ્ત્રોત પરથી મળેલી છે અને તે સરકારી કર્મચારી સંગઠનોના અધિકૃત પ્રતિનિધિ દ્વારા આપવામાં આવેલી છે। મિત્રો, આ નિવેદનમાં કમિશનના અહેવાલ, બેકડેટ એરિયર્સની ચૂકવણી અને અમલીકરણની સંભવિત તારીખો અંગે સ્પષ્ટતા આપવામાં આવી છે। આ માહિતી પ્રકાશમાં આવ્યા પછી સમગ્ર દેશમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો વચ્ચે નવી આશાનો સંચાર થયો છે। હવે આપણે એક પછી એક બધા મુદ્દાઓને વિગતવાર સમજીએ। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો 8મા પગાર પંચના અહેવાલની તૈયારી અને તેની અપેક્ષિત સમયમર્યાદા વિશે। તો 8મા પગાર પંચનો મુખ્ય ઉદ્દેશ વર્તમાન આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શન પ્રણાલીમાં સુધારો કરવાનો છે। સરકારે આ કમિશનની નિમણૂક એ હેતુથી કરી છે કે વર્ષો બાદ થનારા ફેરફારોને અનુલક્ષીને પગાર માળખામાં યોગ્ય સુધારા કરી શકાય। આ કમિશનના અધ્યક્ષ તરીકે રંજના પ્રકાશ દેસાઈને નિમવામાં આવ્યા છે। તેમની પાસે વ્યાપક અનુભવ અને કુશળતા છે। સરકાર તરફથી તેમને વિશેષ સૂચના આપવામાં આવી છે કે તેઓ શક્ય તેટલી ઝડપથી અહેવાલ તૈયાર કરે અને સરકારને સમર્પિત કરે, કારણ કે લાખો કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાથી આ અહેવાલની રાહ જોઈ રહ્યા છે। મિત્રો, અપેક્ષા મુજબ આ અહેવાલ વર્ષ 2025ના અંત સુધીમાં અથવા 2026ની શરૂઆતમાં સરકારને સમર્પિત કરવામાં આવી શકે છે। કેટલાક અહેવાલ સરકારને મળ્યા પછી તેના પર વિચાર વિમર્શ થશે અને અંતિમ નિર્ણય લેવામાં આવશે। સૌથી મહત્ત્વની વાત એ છે કે 8મા પગાર પંચનો અમલ 1 જાન્યુઆરી 2026થી એટલે કે 1 જાન્યુઆરી 2026થી શરૂ થવાની પ્રબળ શક્યતા છે। મિત્રો, હવે આપણે સૌથી મહત્ત્વની વાત કરીએ, જે દરેક કર્મચારી, પેન્શનર જાણવા ઉત્સુક છે, અને તે છે બેકડેટ એરિયર્સ એટલે કે બાકી રહેલી રકમની ચૂકવણી। તો મિત્રો, આ અંગે જે માહિતી સામે આવી છે તે થોડી નિરાશાજનક લાગી શકે છે, પરંતુ સત્ય તો સત્ય જ છે। મિત્રો, ઓલ ઇન્ડિયા ફેડરેશનના જનરલ સેક્રેટરીએ સ્પષ્ટ જણાવ્યું છે કે બેકડેટ એરિયરની ચૂકવણી તરત જ થવાની નથી। તેમના અંદાજ મુજબ બાકી રકમની ચૂકવણી વર્ષ 2029ની આસપાસ થઈ શકે છે। આ સાંભળીને ઘણાને નિરાશા લાગી શકે છે, પરંતુ આનું એક રાજકારણીય કારણ પણ છે। મિત્રો, રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે સરકાર તેની વ્યૂહરચનાના ભાગરૂપે વર્ષ 2029થી થનારી લોકસભાની ચૂંટણી પહેલાં અથવા તેની આસપાસ આ મોટી રકમની ચૂકવણી કરી શકે છે।
આ પ્રકારની મોટી નાણાકીય જાહેરાતો ચૂંટણી પહેલાં કરવામાં આવે તો તેનો સરકારને રાજકીય લાભ મળી શકે છે, પરંતુ આ ફક્ત અંદાજો જ છે. અંતિમ નિર્ણય સરકાર જ લેશે. મિત્રો, આટલા લાંબા સમય સુધી રાહ જોવી એ ખરેખર કર્મચારીઓ અને પેન્શનરો માટે મુશ્કેલ છે. આ જ કારણસર વિવિધ કર્મચારી સંગઠનો સતત સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે અહેવાલો ઝડપથી તૈયાર કરવામાં આવે અને બેકડેટ એરિયર્સની ચૂકવણી પણ વહેલામાં વહેલી કરવામાં આવે. આપણે આશા રાખી શકીએ કે સરકાર કર્મચારીઓની આ વાજબી માંગણી તરફ ધ્યાન આપશે. મિત્રો, હવે આપણે સમજીએ કે 8મા પગાર માળખામાં કેવા મોટા ફેરફારો થવાના છે. તો મિત્રો, આ ફક્ત સામાન્ય પગાર વધારો જ નહીં હોય, પરંતુ સંપૂર્ણ પગાર માળખામાં ક્રાંતિકારી ફેરફારો થવાના છે. કમિશન સમગ્ર પગાર પ્રણાલીનું ગહન અભ્યાયન કરી રહ્યું છે. કમિશન ખાનગી ક્ષેત્રના પગાર માળખાનો વિગતવાર અભ્યાસ કરશે. રાજ્યના ક્ષેત્રના ઉપક્રમોમાં કેવું પગાર માળખું છે તેનું પણ અવલોકન કરવામાં આવશે. વિવિધ રાજ્ય સરકારોના પગાર માળખાનો પણ તુલનાત્મક અભ્યાસ કરવામાં આવશે. આ બધા અભ્યાસનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને બજાર સાથે સુસંગત અને ન્યાયી પગાર મળે. મિત્રો, હાલના સમયમાં ખાનગી ક્ષેત્રમાં સમાન કામ માટે ઘણીવાર સારો પગાર મળે છે. આ તફાવતને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓના પગારમાં યોગ્ય સુધારો કરવાનો પ્રયાસ થશે. આનાથી સરકારી ક્ષેત્રે કામ કરવું વધુ આકર્ષક બનશે અને પ્રતિભાશાળી યુવાનો સરકારી નોકરી તરફ આકર્ષાશે. મિત્રો, ફક્ત મૂળ પગાર જ નહીં, પરંતુ તમામ પ્રકારના ભથ્થાઓની વ્યાપક સમીક્ષા કરવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ફુગાવાની અસર અત્યંત ગંભીર રહી છે, એટલે જ કમિશન તમામ ભથ્થાઓમાં યોગ્ય વધારો કરવાની ભલામણ કરી શકે છે. મિત્રો, સૌપ્રથમ વાત કરીએ હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે ઘર ભાડા ભથ્થાની. તો મોટા શહેરોમાં મકાનના ભાડા આસમાને પહોંચી ગયા છે. એક્સ્ટ્રા YNZ કેટેગરીના શહેરો માટે અલગ અલગ ધોરણે HRAમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. આનાથી જે કર્મચારીઓના ભાડાના મકાનમાં રહે છે તેમને મોટી રાહત મળવાની છે. ટ્રાવેલ એલાઉન્સ એટલે કે મુસાફરી ભથ્થામાં પણ વધારો થશે. પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધતા રહે છે. જાહેર પરિવહનના ખર્ચ પણ વધ્યા છે. આને ધ્યાનમાં રાખીને મુસાફરી ભથ્થામાં યોગ્ય વધારો થવો જ જોઈએ અને કમિશન આની ભલામણ કરશે એવી આશા છે. ગ્રેજ્યુટીની મહત્તમ રકમમાં પણ વધારો થવાની શક્યતા છે. હાલમાં ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયા છે. આને વધારીને ઓછામાં ઓછી 25 થી 30 લાખ કરવાની માંગ કર્મચારી સંગઠનો કરી રહ્યા છે. લીવ ઇન્કમ ટેક્સની રકમમાં પણ સુધારો થશે. મેડિકલ અલાઉન્સ અને અન્ય તમામ ભથ્થાઓમાં પણ ફુગાવાની અસરને ધ્યાનમાં રાખીને વધારો થશે. આ તમામ સુધારાઓનો મુખ્ય હેતુ એ છે કે કર્મચારીઓની ખરીદ શક્તિ જાળવી શકાય અને તેઓ સન્માનપૂર્વક જીવન જીવી શકે. મિત્રો, હવે આપણે સૌથી મહત્ત્વનો મુદ્દો સમજીએ જે આપણા પેન્શનર મિત્રોને લગતો છે કે 8મા પગાર પંચમાં પેન્શનરો માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. અત્યાર સુધી અનેક વખત એવું બન્યું છે કે જૂના પેન્શનરો અને નવા પેન્શનરો વચ્ચે મોટો તફાવત જોવા મળતો હતો. જે કર્મચારી અગાઉ નિવૃત્ત થયા હતા તેમની પેન્શન જે કર્મચારી હાલમાં નિવૃત્ત થયા છે તેમની પેન્શન કરતાં નોંધપાત્ર રીતે ઓછી હતી. આ અસમાનતા ઘણા વર્ષોથી ચાલી આવતી હતી અને તે અન્યાય હતો. કમિશનનો એક મુખ્ય ઉદ્દેશ આ પગાર તફાવતને ઘટાડવાનો છે. વન રેન્ક વન પેન્શન એટલે કે OROPનો સિદ્ધાંત લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ પણ કેટલાક અંશે તફાવત રહી ગયો છે. 8મા પગાર પંચના આ તફાવતને સંપૂર્ણપણે દૂર કરવાની કોશિશ કરવામાં આવશે. આનાથી તમામ પેન્શનરોને સમાન ન્યાય મળશે અને કોઈને પણ વંચિત રહેવાનું નહીં રહે. મિનિમમ પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની પ્રબળ શક્યતા છે. હાલમાં લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયા છે. આજના જમાનામાં આ રકમથી ગુજારો ચલાવવો અત્યંત મુશ્કેલ છે. કર્મચારી સંગઠનો લઘુત્તમ પેન્શન વધારીને ઓછામાં ઓછી 15,000 થી 20,000 રૂપિયા કરવાની માંગ કરી રહ્યા છે. ફિટમેન્ટ ફેક્ટર પણ અત્યંત મહત્ત્વનો બિંદુ છે. છેલ્લા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.65 હતું. આ વખતે તે 3 થી 3.5 સુધી હોવાની અપેક્ષા છે.